જમશેદપુરના એક સ્કૂલમાં ચોરીના આરોપમાં ટીચરે વિદ્યાર્થીનીના બધાની સામે કપડાં ઉતારાવીને તપાસ કરી। આ ઘટના પછી વિદ્યાર્થીની પરેશાન અને શરમ અનુભવતી હતી। ઘરે જઈ તેણે પોતાને જ આગ લગાડી દીધી। 9મા ધોરણની વિદ્યાર્થીની 90% જેટલી દાઝી ગઈ છે। તેની હાલત પણ ગંભીર છે। હાલ તેને ટાટા મેન હોસ્પિટલમાં દાખલ કરી છે। ઘટના સીતારામ ડેરાના છાયાનગરની છે। અહીં શુક્રવારે ચોરી કર્યાની આશંકાએ શિક્ષકે કપડાં ઉતારાવીને વિદ્યાર્થીની તપાસ કરી। 9મા ધોરણની વિદ્યાર્થીનીએ આ ઘટનાથી એટલી શરમ અનુભવી કે તેણે ઘરે આવતાની સાથે જ કેરોસીન છાંટી પોતાને આગ લગાડી દીધી। આગની જ્વાળાઓમાં લપટાયેલી વિદ્યાર્થીની ઘરની બહાર રસ્તા પર આવીને બેભાન થઈને પડી ગઈ। લોકોએ પાણી નાખી આગ બુઝાવી હતી। પછી તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા। 95% દાઝી ગયેલ હોવાથી તેને ટાટા મેન હોસ્પિટલ લઈ ગયા હતા।